પાટણ જિલ્લાના સરહદી અને રણની કાંઠે આવેલા સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે પાણીની પરાયણ સર્જાય છે, જ્યાં પાણીના એક બેડા માટે મહિલાઓને 6 થી 7 કિલોમીટર ખેતર ખોદવા પડે છે, ત્યારે એક બેડું પાણીનો પ્રાપ્ત થાય ત્યાં વાત છે। સરહદી વિસ્તાર સાંતલપુરના રણની કાંઠે આવેલા છોર ગામની, જ્યાં આઝાદીના આટલા વર્ષો વીત્યા પરંતુ ગામમાં એક પણ ટીપું પીવાનું પાણી આવ્યું નથી, જેથી પાણી માટે ગામ લોકો વલખા મારી રહ્યા છે। સાંતલપુરથી આશરે 5 કિલોમીટરના અંતરે આવેલ છોર ગામ આઝાદીના આટલા વર્ષો વીત્યા છતાં તંત્ર દ્વારા પીવાના પાણી માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી, અને બીજું કે ગામમાં પાણી મળે રહે તેવું કોઈ સ્ત્રોત પણ નથી, કારણ કે ગામ રણની કાંઠે આવેલા હોવાથી પાણીના તળ પણ ખૂબ ઊંડા છે, એટલે બોરવેલ થકી પાણી મળે તેવી પણ શક્યતાઓ નથી। છોર ગામમાં આશરે 700થી વધારે વસ્તી અને 200થી વધુ પશુધન નિર્વાહ કરે છે, પરંતુ ગામમાં મોટી સમસ્યા પીવાના પાણીની છે। ગામ વસ્યું ત્યારથી લઈ આજ દિન સુધી લોકો પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, અને ગામમાં મોટાભાગે ખેતી અને મજૂરી પર નપતો લોકો વસવાટ કરે છે। છોર ગામમાં સવાર પડે અને પાણીની ચિંતા મહિલાઓને સતાવે છે, અને મહિલાઓ હાથમાં બેડા લઈ ચાલતા 6 થી 7 કિલોમીટર સાંતલપુર, રાજુસરા અથવા ગામની વાટ પકડે છે, ત્યાંથી પીવાનું પાણી મેળવે છે। ત્યારે વહેલી સવારે પાણી ભરવા નીકળી મહિલાઓ 3 થી 4 કલાક બાદ એક બેડું પાણી મેળવી ઘરે પરત ફરે છે, અને આ રીતે જીવન પસાર કરવા મજબૂર બની રહ્યા છે।